ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। આજે આપણે રસોડાની અંદર આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ, જે હું તમને બતાવીશ મિત્રો। તો ચાલો આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે રીંગણ ડીટીયાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો। તો ચાલો રીંગણ ડીટીયાના શાક માટેનું જે આપણે મટીરિયલ લીધેલું છે તે હું તમને બતાવીશ। તો સૌપ્રથમ આપણે રીંગણના ડીટીયા તોડવાના નથી મિત્રો, કારણ કે 250 ગ્રામ આપણે સરસ મજાના તાજા જે રીંગણ લીધેલા છે તે ડીટીયા સાથે જ શાક બનાવવાનું છે મિત્રો। કારણ કે રીંગણના ડીટીયાનું શાક આજે આપણે તૈયાર કરવાના છીએ મિત્રો। તો સૌપ્રથમ આપણે 250 ગ્રામ ડીટીયાવાળા રીંગણ લીધેલા છે, તેમજ તેની અંદર ઉમેરવા માટે 1 ટામેટું છે, 2 મરચાં છે, 1 આદુનો ટુકડો છે, લીલું લસણ છે, તેમજ આપણા અંદર ઉમેરવા માટે શિંગદાણા છે, તલ છે, તેમજ કાજુ પણ આપણે લીધેલા છે મિત્રો। તો ચાલો હવે સૌપ્રથમ આ બધા મસાલા આપણે તૈયાર કરી લઈએ મિત્રો। તમે જોજો, કારણ કે સુરતની અંદર વખણાતું પ્રખ્યાત રીંગણના ડીટીયાનું શાક આજે આપણે ઘરે બનાવીને સર્વ કરવાનું છે મિત્રો। તો ચાલો પૂરેપૂરો વિડીયો જોઈજો તમે। ચાલો આપણે સૌપ્રથમ બધા મસાલા તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું રીંગણ ડીટીયાનું શાક બનાવવાનું છે, તેના માટે આ રીતે આપણે રીંગણનું કટિંગ કરવાનું છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, સૌપ્રથમ આપણે રીંગણની અંદર 4 ફડાશ કરી લઈશું આ રીતે। ત્યાર પછી રીંગણના ડીટીયાને આગળથી સેજ કટિંગ કરીને કાઢી નાખવાનું છે, તેમજ તેના કાન પણ આ રીતે સરસ મજાનું કટિંગ કરી લેવાનું છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, સરસ રીતે આપણે આ રીતે તેનું કટિંગ તૈયાર કરી લઈશું મિત્રો। ચાલો તો હવે આપણે આજે સરસ મજાનું રીંગણ ડીટીયાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું હોવાથી તેના મસાલા પણ તૈયાર કરી લઈએ મિત્રો। સૌપ્રથમ આપણે ચણાનો બેસન લીધેલો છે, તેની અંદર આપણે શિંગદાણા તેમજ જે આપણે કાજુ અને તલ લીધેલા છે તે સરસ રીતે ખાંડીને તૈયાર કરી લીધેલું છે મિત્રો। તેમજ લીલું લસણ, મરચાં અને ટામેટાનું કટિંગ પણ આપણે કરી લીધેલું છે, તે અંદર ઉમેરી દઈશું મિત્રો। કારણ કે આજે આપણે રીંગણ ડીટીયાનું ગ્રેવીવાળું સરસ મજાનું શાક બનાવવાનું છે। તેની અંદર થોડી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, તીખું મરચું 1 ચમચી, તેમજ મોળું મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર, તેમજ થોડી ખાંડ અથવા તો ગોળ અંદર ઉમેરવાનો હોય છે મિત્રો। તેમજ 1 પાવડું તેલ પણ અંદર ઉમેરી દેજો। ચાલો હવે આપણે તેને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ। કારણ કે રીંગણ ડીટીયાના શાકમાં ગ્રેવીનું મહત્ત્વ ખૂબ જ હોય છે મિત્રો। તો સરસ મજાની ચાલો આપણે ગ્રેવી બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ મિત્રો। ચાલો મિત્રો, આપણું તેલ આવી ગયું છે। સૌપ્રથમ આપણે રીંગણને અંદર તેલની અંદર થોડાક તળી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, તેલની અંદર આ રીતે આપણે સૌપ્રથમ રીંગણને તળી લેવાના છે, ત્યાર પછી જ આપણે એની ગ્રેવી બનાવશું મિત્રો। તો ચાલો હવે તેની અંદર બીજા મસાલા પણ આપણે ઉમેરી દઈએ મિત્રો। ચાલો તો અંદર જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે અંદર આપણે ઉમેરી દઈશું મિત્રો।
કારણ કે તેલની અંદર રીંગણ બરાબર તળાઈ જાય ત્યાર પછી જેની અંદર આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો હતો તે ઉમેરી દઈશું. ત્યાર પછી એને 2 કે 3 મિનિટ સુધી ધીમા તાપથી સડવા દેવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણી ગ્રેવી પાકી જવાની હોય ત્યાર પછી થોડું પાણી પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. ચાલો, તો હવે આપણા રીંગણ તૈયાર થઈ જાય એટલા માટે આપણે 5 થી 7 મિનિટ સુધી તેને સડવા દેવાના છે મિત્રો. ત્યાર પછી હું તમને બતાવીશ. ચાલો, તો આજે આપણે રીંગણા ડીટીયાનું સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો. સાથે સાથે સર્વ કરવા માટે સરસ મજાની આપણી ફુલકા રોટલી પણ તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. ચાલો, તો આપણે સરસ મજાનું જે આપણું રીંગણા ડીટીયાનું શાક તૈયાર થઈ ગયું છે તેમાં થોડી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો. ચાલો, તો આપણે તેની સાથે સરસ મજાની ફુલકા રોટલી સર્વ કરશું. ચાલો, બીજી રોટલી પણ આપણે બનાવી લઈએ. ત્યાર પછી આપણું શાક તૈયાર છે તો થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું રીંગણા ડીટીયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, સુરતની અંદર પ્રખ્યાત અને ખૂબ જ ખવાતું એવું રીંગણા ડીટીયાનું આ શાક આપણે જાતે જે તૈયાર કર્યું છે એવી રીતે તમે પણ જરૂરથી એકવાર બનાવજો મિત્રો. કારણ કે રીંગણા ડીટીયાનું શાક ગ્રેવીવાળું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકાય છે, પણ આપણે તો ઘઉંની રોટલી સાથે જમવાના છીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, જમવા માટે તમે પણ પધારો. આપણે તેની સાથે રાયતા મરચાં છે, ગોળ છે, રોટલી છે અને આપણી વાલી છાશ છે મિત્રો. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ, જમી લઈએ, ખાઈ લઈએ. તમે જોઈ રહ્યા છો કે રીંગણાના ડીટીયાનું શાક જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે મિત્રો. સરસ મજાનું શાક તૈયાર થઈ ગયેલું છે, તો તમે પણ બનાવજો ચોક્કસથી. તો ચાલો મિત્રો, તમને મારી જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને બીજા પણ વિડીયો તમારા સુધી હું પહોંચાડી શકું મિત્રો. તો ચાલો જમી લઈએ, ખાઈ લઈએ, સર્વ કરી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.